અટલાદરા વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલમાં થોડા દિવસ પહેલા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જે ફરીથી યથાવત જોવા મળ્યું. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલ થોડા દિવસ પહેલા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જે 2 દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલ રાતથી ફરીથી આ જ જગ્યા ઉપર લીકેજ થયું છે. શું કરે, જનતા પણ થાકી ગઈ છે. આ સત્તાથી, નેતાઓ અને અધિકારીઓથી એવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. રિપેરિંગ કર્યા બાદ પણ પાણીની લાઇનમાં લીકેજ થાય છે. જોવાનું હવે એ રહ્યું કે તંત્રની આંખો ક્યારે ખુલશે. ખાલી ફાટક બ્રિજ નીચે 2 મહિના પહેલા રિપેરિંગનું કામ અમે રજૂઆત કરી, પણ 2 મહિના પછી એ લોકો કામ કરવા આવ્યા અને એના પછી બી આ લીકેજ એવું ને એવું જ છે. અને આ તંત્રને હવે કહેવાનું કે નહીં, હું કહેવાનું હવે. આ બધું લોકોના તો પાણી ખરાબ આવે છે, ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી આવતું નહીં, દુર્ગંધવાળું પાણી લોકોના ઘરોમાં આવે છે. અને નેતાઓ તો કશું જોવે જ નહીં આ બાજુ. હવે કોર્પોરેશને તો જોવું જોઈએ, કમસે કમ માનસાઈ રીતે કોર્પોરેશને થોડુંક ધ્યાન આપવું જોઈએ. હવે કેટલી વાર રજૂઆત કરીને બી એ લોકોથી કશું કોર્પોરેશન કંઈ કામ, તંત્ર કામ કરતું જ નહીં.